તો મિત્રો તમે આગલા વિડીયોમાં જોયું કે ફાઇનલી અમે ડીસા પહોંચી ગયા હતા ને સવારે અહીંયાથી રાત્રે પહોંચી ગયા હતા દોતીવાડા યુનિવર્સિટી ને આ છે દોતીવાડા યુનિવર્સિટીનું લોકેશન અને એમાં પાછા આપણે યુનિવર્સિટીના ગેટ બહાર નીકળો હોમે સીધો આવી જાય BSF નો ગેટ વસમાં મળ્યા પૂરણસિંહ ને એનાથી આગળ મળ્યા આમાં ટાયર પંચર વાળા ભાઈ તો અમારે કરાવવાનું હતું પંચર ગાડી આપણે પણ અહીંયા ઉભા હતા નજર પડી આ ટાવર ઉપર પછી ખબર પડી આ તો રેતની કોરી હશે ને ગાડીઓની ગેરેજ હશે ને જે જોતું હોય બધું રોડ ઉપર મળી જ જતું હતું અને આપણે પણ મનમાં વિચાર આવ્યો તો આપણે પણ એક વિડીયો બનાવી લીધો હતો આપણે લાગતો હતો સાઉથના હીરા જેવા ચમકે અહીંયા ઉભા હતા લોકેશન એવું હતું એટલે અમારે કેળાસ બાપજી ચેમણે જતા બાપજી અમે જતા દોતીવાડા ચમ શું લેવા બાપજી મળવા સારું એવું છે મળીને હા મળીને તે મજા આવી ને મજા આવી તો અને હમણાં નજર પડે ત્યારે તો બિલ્ડિંગ નું કામ ચાલુ હતું ચમકે 4-5 માળ બની ગયા હતા અને આ ભાઈ પણ ચોક થી મોડ છૂટા છે લીડ બોલાવતા જાય મોરે મોરો ને અહીંયાથી આગળ હેડે ને વાઘરોલ ચોકડી ક્રોસ કરીને સીધો ડ્રાઈવર સાઈડ ટર્ન મારો એટલે આવે અમે આ ભાખર ગામ નું લોકેશન પણ બહુ સારું લાગે તો મિત્રો જે ભાખર દેખાય હોય ભાખર ઉપર ઈસ્માની માતાનું મંદિર છે તો અવશ્ય દર્શન કરવા જાજો અજાપુરાથી થોડા આગળ હેડો એટલે આવે રવેચી માતાનું મંદિર ને મંદિર પણ બહુ વિશાળ છે ને બોધકામ પણ મોટું છે તો અવશ્ય અહીંયા પણ દર્શન કરજો તો અહીંયાથી પહોંચી જાય સીધા ડીસા ને ડીસાથી દીપક હોટલ થી ટર્ન મારવાનો છે અમે દેખાય છે નવો બન્યો છે એ પુલ ને અહીંથી અમારે જવાનું સીધું હવે જુના ડીસાથી સીધું પાટણ નીકળવાનું છે કેમ કે પાટણ થોડું કમ હતું એટલે તો આપણે તો ઘરેથી આગળની સીટ દબાઈ જેમ કે આપણે ગાડી આપવાનું નામ જ નતું લેવાનું હોય અને દીપક હોટલેથી બાટી બોલાવતા સીધા પહોંચી જાય કચ્છી કોલોનીમાં ના છે ડીસાની કચ્છી કોલોની બસમાં આવી જાવ ગાયત્રી મોલ તો કીધું કોઈ લેવું હોય તો વિચાર કરો પણ કોઈ લેવાનું થતું નતું અને આગળ જતા હતા અમારે મુનાભાઈ દૂધવાળા અમારે પરમ મિત્ર મુનાભાઈ ને મળવાનો કોઈ મને ટાઈમ નતો એટલે કોઈ હું ઉભો રહ્યો ને સીધા પહોંચી જાય શુભમ પાલટી પ્લોટ અને આવી જાય જૂના ડીસા આવીને ચાની હોટલે કરી નોશી બ્રિક ચમ કે આપણે તો તમને ખબર જ છે ચા વગર ચાલતું નથી ચા તો ફરજિયાત પીવી જ પડે ચા ના હોય તો મેળ આવે જ નહીં ચાનો કપ આવી ગયો તો હાથમાં ચાનો કલર પણ સારો દેખાતો હતો લોબા વટ કરીને હરડ પીવાનું કરી ચાલો ચમ કે ચા પણ બહુ સારી હતી ઓ તારે ભારે કરી દેતો તો ચા બીજી પીને વિક્રમ ભાઈએ ગાડી હાલ દીધી મને કે હવે તું જવા દે કે પાટણ ઉધી તો કીધું સારું લાવો ભાઈ આપણે જવા દઈએ તો મિત્રો વાજી જતા બાર ને કેડેમમાંથી વાગા વાળી જતા ચમકે ભૂખ લાગી હતી બહુ એટલે પાટણ જઈને મારે રોટલા ખાવાના હતા દેશી હોટલમાં તો મિત્રો તમને જે આ કાળા કોલસા તેવા રોડ દેખાય છે આપણે પાટણ ડીસાનો હાઈવે તો મિત્રો વિડીયો તમે બધા જોવો છો તો વિડીયોને લાઈક તો કરતા રહો ભેગી લાઈક કરતા થાય શું ક્યાં તમને હાથ દુખે છે મને ખબર છે કે મારા ફોલોવર જેટલા વિડીયો જોવે છે બધા દિલના દાતાર છે ને મોટા દિલ વાળા છે બધા અને પહોંચી ગયા પાટણ ને હવે મળશું કાલે ચલો બાય.